નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિઝીફ્લાય પરિવાર વતી હું ઉદય સિંગાડા તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે રે ઓપ્ટિક્સ ચાલુ કરવાનું છે અને રે ઓપ્ટિક્સમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જ્યાં કદાચ તમને એવું લાગતું હોય કે સાહેબ અહીંયા છે ને એ થોડુંક અમારે કન્ફ્યુઝન જેવું રહે છે, એવા ટોપિક એમસીક્યુ સાથે આપણે ચર્ચા કરવાની છે. બરાબર. આમ તો બને ત્યાં સુધી મોટાભાગના ટોપિક કવર કરી લઈશું આપણે, પણ મને એવું લાગે છે કે આ જગ્યાએ કદાચ મે બી તમે જ્યારે કેલ્ક્યુલેશન કરતા હોય ત્યારે થોડું ઘણું કન્ફ્યુઝન થાય, પ્લસ ઓર માઇનસની સાઇનમાં કન્ફ્યુઝન થાય. ખાસ તો મોટે ભાગે એ જ થતું હોય કે સાહેબ ખબર જ નથી પડતી અમારે ક્યાં પ્લસ સાઇન લેવી ક્યાં માઇનસ સાઇન લેવી. ઠીક, તો એમાં સૌથી પહેલા મને એવું લાગે છે તમને આમ કન્ફ્યુઝન કરાવે એવો ટોપિક હોય ને તો ઓબ્જેક્ટ ખરેખર ક્યારે રિયલ હોય ને ક્યારે વર્ચ્યુઅલ હોય, ઇમેજ ક્યારે રિયલ હોય ને ક્યારે વર્ચ્યુઅલ હોય, એની ચર્ચા કરવી છે આપણે. તો ખાસ નો ખબર હોય ને તો એકવાર આખો વિડીયો જોઈ લ્યો, બહુ નાનો છે, ફટાફટ પૂરું થઈ જશે. જોવા લો અહીં. હાલ, માની લ્યો કે એવું થાય કે આ પ્લેન મિરર છે. હાલ, માની લ્યો કે આ મિરર, ચાલો પ્લેન મિરરની વાત કરી. હવે થાય એવું કે પ્લેન મિરર ઉપર રે આવીને સ્ટ્રાઇક થયા. રે આવી રીતે આવ્યા, એક રે અહીંથી આમ ગયું, એક રે અહીંથી આમ ગયું. હવે મિરર માટે ખરેખર ઓબ્જેક્ટ ક્યાં ગણાય અને ઓબ્જેક્ટ ડિસ્ટન્સ ક્યુ લેવાનું થાય. સાંભળો, તમારે શું કરવાનું, આ મિરર ઉપર જે રે સ્ટ્રાઇક થયા હોય, સાંભળજો, મિરર ઉપર જે રે સ્ટ્રાઇક થાય ને એને પાછળની બાજુ ખેંચવાના. પાછળની બાજુ ખેંચ્યા પછી પ્રિન્સિપલ એક્સિસ ઉપર, ગુજરાતી મીડિયમ વાળા મુખ્ય અક્ષ ઉપર જ્યાં આ રે ભેગા થાય ને મિરરને એવું લાગે કે ત્યાં ક્યાંક ઓબ્જેક્ટ છે. તો આને હું પાછળની બાજુ લંબાવું, આમ પાછળની બાજુ લંબાવતો જાઉં, લંબાવતો જાઉં, લંબાવતો જાઉં, અહીંયા ક્યાંક ભેગા થાય. આ મિરરને એવું લાગે કે મારા માટે અહીંયા ક્યાંક ઓબ્જેક્ટ આવેલો છે અને એ મિરર માટે એઝ અ ઓબ્જેક્ટ બિહેવ કરે. હવે જો ત્યાં રિયાલિટીમાં કોઈ ઓબ્જેક્ટ લાઈ કરતો હોય તો એ રિયલ ઓબ્જેક્ટ કહેવાય. અહીંયા હકીકતમાં કોઈ ઓબ્જેક્ટ હતો તો આ ઓબ્જેક્ટને રિયલ ઓબ્જેક્ટ કહેવાય. પણ હવે કદાચ એવું બને કે આ મિરર ઉપર રે કંઈક આવી રીતે આવીને સ્ટ્રાઇક થયા, એક રે આમ આવ્યું, એક રે આમ આવ્યું. હવે મિરર ઓબ્જેક્ટ ગોતવા ટ્રાય કરશે, એક રે અહીંથી આવી રીતે આવ્યું હતું, એક રે અહીંથી આવી રીતે આવ્યું હતું. હવે મિરર શું કરશે તો કે પેલા પાછળની બાજુ લંબાવશે, પાછળની બાજુ લંબાવશે, પાછળની બાજુ લંબાવશે. રે ક્યાં ભેગા થાય ત્યાં મિરર માટે ઓબ્જેક્ટ હોય. પ્રિન્સિપલ એક્સિસ ઉપર રે ભેગા થાય પાછળની બાજુ તો ત્યાં હકીકતમાં ઓબ્જેક્ટ લાઈ કરતો હોય. પણ આ રે પાછળની બાજુ હાલ્યા જાય ને એમ એકબીજાથી છૂટા પડતા જાય તો ઓબ્જેક્ટ ક્યાંય હોય જ નહીં રિયાલિટીમાં. હવે મિરરને શું લાગે ખબર, મિરરને એવું લાગે કે મારા માટે ઓબ્જેક્ટ આ બાજુ ક્યાંય નથી. એને એવું લાગે કે મારા માટે ઓબ્જેક્ટ અહીંયા ક્યાંક છે, અહીંયા ક્યાંક છે. આને આવું લાગે. હવે હકીકતમાં પેલા પાછળની બાજુ રેને લંબાવવાના, રેને પાછળની બાજુ લંબાવો, જી રે ઇન્સિડન્ટ થતા હોય, અહીંયા ઇન્સિડન્ટ રે આ થતા તેને પાછળની બાજુ લંબાવ્યા, રે ભેગા થઈ ગયા અને ત્યાં હકીકતમાં ભેગા થયા રે તો ત્યાં કોઈ ઓબ્જેક્ટ હોય, રિયલ ઓબ્જેક્ટ. અહીંયા રે ને પાછળની બાજુ લંબાવ્યા પણ રે ક્યાંય ભેગા જ ન થયા. એનો સીધો મતલબ એવો કે ત્યાં ક્યાંય રિયલ ઓબ્જેક્ટ હકીકતમાં છે જ નહીં. તો મિરરને પોતાને એવું લાગે કે મારા માટે ઓબ્જેક્ટ તો અહીંયા ક્યાંક છે. હવે હકીકતમાં ત્યાં કઈ હતું જ નહીં, પણ તોય મિરર એવું કન્સિડર કરી લે કે ત્યાં કંઈક છે ખરા અને આવા ઓબ્જેક્ટને વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ કહેવાય. આ વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ. એટલે હવે તમે યાદ રાખજો, ઓબ્જેક્ટ રે ઓપ્ટિક્સ ની અંદર બે ટાઈપના કન્સિડર કરવામાં આવે, રિયલ ઓબ્જેક્ટ અને વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ. રેને પાછળની બાજુ લંબાવો. તમે ક્યાંય કન્સેપ્ટ ભણતા હોય ને કદાચ તમને એવું લાગે કે સાહેબ અમને ખબર ન પડી રિયલ ઓબ્જેક્ટ વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ, આપણે શું કરવાનું, રેને પાછળની બાજુ લંબાવવાના. હકીકતમાં જો રે ક્યાંય ભેગા થાય રિયલ ઓબ્જેક્ટ જેમ કે આ, અને ક્યાંય ભેગા ન થાય પણ એકબીજાથી દૂર ડાયવર્જ થતા જતા હોય, એકબીજાથી છૂટા પડતા જતા હોય
તો હકીકતમાં ત્યાં ક્યાંય ઓબ્જેક્ટ ન હોય, વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ. સીધું ને સિમ્પલ એટલું યાદ રાખીએ ગો, કોન્વર્જિંગ રે જ્યાં ભેગા થાય, કોન્વર્જિંગ રે આવતા હોય, સોરી પાછળ જાય અને જો રે કોન્વર્જ એકબીજા થતા હોય તો રિયલ ઓબ્જેક્ટ હોય, ભેગા થતા જતા હોય તો, અને પાછળ એકબીજાથી છૂટા પડતા જતા હોય તો વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ હોય. કેમ કે પાછળ તો હવે ક્યાંય રે ભેગા થવાના નથી, એ તો ઓલી બાજુ થવાના છે, એટલે મિરરને એવું લાગે ઓલી બાજુ ક્યાંક થતા હોય. રિયલ ઓબ્જેક્ટ હોય ને એનું ઓબ્જેક્ટ ડિસ્ટન્સ નેગેટિવ જ હોય, કેમ કે આ બાજુ હોય. વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ હોય ને એનું ઓબ્જેક્ટ ડિસ્ટન્સ પોઝિટિવ હોય. હવે નીટ જેઈ વાળા થોડુંક વધારે ફોકસ રાખજો. 50% કેસમાં ઓબ્જેક્ટ રિયલ આપે છે, એટલે યુ નેગેટિવ લેવાનું હોય. 50% કેસમાં ઓબ્જેક્ટ વર્ચ્યુઅલ આપે, યુ પોઝિટિવ લેવાનું હોય. હવે જે લોકો મનમાં એવું માનીને બેઠા હોય ને કે યુ ઓલવેઝ નેગેટિવ જ હોય, કાઢ નાખજો મનમાંથી. ન હોય એલા એવું. રિયલ ઓબ્જેક્ટ હોય તો જ નેગેટિવ હોય, વર્ચ્યુઅલ ઓબ્જેક્ટમાં પોઝિટિવ આપે. જેમ કે આપણી એનસીઆરટીમાં એક ક્વેશ્ચન છે આ ટાઈપનું, એક કોનકેવ મિરર, અંતર્ગોળ કોનકેવ મિરર, રે આમ આવ્યા. હવે તમે વિચારો જોઈએ, અહીંયા પાછળની બાજુ આપણે આમ આ રેને ભેગા કરવા જાય તો મિરરને શું લાગે, અહીંયા ક્યાંય ઓબ્જેક્ટ હોય એવું લાગે કે ન લાગે? તમે વિચારો જોઈએ, એને કોઈ દી એવું ન લાગે કે ઓબ્જેક્ટ પાછળની બાજુ છે. એને તો એવું લાગે કે મારા માટે ઓબ્જેક્ટ અહીંયા ક્યાંક છે, અને એ ઓબ્જેક્ટ એના માટે વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ ગણાય, અને એના માટે યુ પોઝિટિવ લેવાનું હોય. હાલો, સોરી એનસીઆરટીમાં લેન્સ આપ્યું તો, પણ મિરર હોય કે લેન્સ હોય કહાની બેમાં હરખી જ થઈ. પછી કદાચ આવો મિરર હોય કોન્વેક્સ બહિર્ગોળ, આમાંય રે આમ આવે તો આને ક્યાંય ભેગા થાય એવું લાગે? પાછળની બાજુ તમે લંબાવો, પાછળની બાજુ ખેંચો, પ્રિન્સિપલ એક્સિસ ઉપર ક્યાંય ભેગું થાય એવું લાગતું નથી. મિરરને એવું લાગે, એને એવું લાગે કે અહીંયા ક્યાંક ઓબ્જેક્ટ હોવો જોઈએ, કેમ કે પાછળ અહીંયા હકીકતમાં કોઈ ઓબ્જેક્ટ નથી, પણ એ તો એને એવું લાગે કે અહીંયા ક્યાંક ઓબ્જેક્ટ છે, તો આ વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ કહેવાય. આમાં યુ પોઝિટિવ લેવાનું હોય, કેમ કે યુ આ બાજુ હોય. આમાં પણ યુ પોઝિટિવ લેવાનું, યુ આ બાજુ હોય. ઠીક, હાલો, રિયલ ઓબ્જેક્ટ વર્ચ્યુઅલ ઓબ્જેક્ટની વાત થઈ ગઈ. હવે ઇમેજની વાત કરી. આમાં તમે ઇન્સિડન્ટ રેને ચેક કરતા હતા ક્યાં ભેગા થાય. ઇન્સિડન્ટ રેને પાછળની બાજુ લંબાવો, જ્યાં ભેગા થતા હોય ત્યાં ઓબ્જેક્ટ હોય, ન થતા હોય તો મિરર એને આગળ કન્સિડર કરી લઈએ, વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ હોય. હવે ઇમેજની વાત કરી, અહીં જુઓ. હવે થાય એવું, જોજો, હાલો. હવે આ રે શું થાય ખબર છે? આ રે અહીંથી ભટકાણા અને રિફ્લેક્ટ થઈને માની લ્યો કે આમ ગયા. આ રે રિફ્લેક્ટ થઈને માની લ્યો કે આમ ગયા. હવે રે પાછા જાય, રિફ્લેક્ટેડ કે પછી વક્રીભવન, રિફ્રેક્ટેડ રે એને લંબાવવાના. જોવું જોઈએ આ ક્યાં ભેગા થાય આગળ જઈને, તો કે ક્યાંય ભેગા નહીં થાય. હવે હું રિફ્લેક્ટેડ રેની વાત કરું છું, ઓલા ઇન્સિડન્ટ રેની વાત હતી. ઇન્સિડન્ટ રેની કહાની પૂરી થઈ ગઈ. ઇન્સિડન્ટ રેને પાછળની બાજુ લંબાવી તો ઓબ્જેક્ટની ખબર પડે, અને રિફ્લેક્ટેડ રેને આગળ ખેંચી લ્યો તો ઇમેજની ખબર પડે. ક્લિયર છો આમાં તમે? હવે રિફ્લેક્ટેડ રેની વાત કરી, ઇન્સિડન્ટની નહીં, ઓબ્જેક્ટની કહાની ખતમ. રિફ્લેક્ટેડ રે ખેંચો આગળ, ક્યાં ભેગા થાય? ક્યાંય નહીં. હવે જો આપણે ઓલી બાજુથી જોતા હોય ને તો આપણને એવું લાગે કે આ રે અહીંથી ક્યાંકથી આવતા હોય એવું લાગે. હવે હકીકતમાં ત્યાંથી આવતા નથી, પણ એ તો આપણને એવું લાગે છે કે ત્યાંથી ક્યાંકથી આવે છે, વર્ચ્યુઅલ ઇમેજ. પણ આ કેસમાં જોવા જાય તો રે અહીંથી આમ પાછા આવ્યા, રિફ્લેક્ટેડ રે રિયાલિટીમાં ભેગા થયા, રિયલ ઇમેજ. ખાસ જોજો, હવે હું રિફ્લેક્ટેડ રેની વાત કરું છું, ભટકાઈને પાછા આવે એની. આ રે ભટકાઈને પાછા આમ હાઈલા જાય એલા ક્યાંય ભેગા નથી થતા, પણ આપણે જોતા હોય ને તો આપણને એવું લાગે કે મારા હારા પાછળથી ક્યાંકથી આવે છે એવું, અને જ્યાંથી આવતો એવું લાગે, એવું મનમાં એવું લાગે. એ વર્ચ્યુઅલ ઇમેજ હોય. રિયાલિટીમાં ભેગા થતા હોય તો રિયલ ઇમેજ હોય. હવે રિયલ ઇમેજ અને વર્ચ્યુઅલ ઇમેજમાં શું ફરક પડે? કોઈ જાતનો ફરક ન પડે, બે હરખી જોઈ. ફોર એક્ઝામ્પલ, તમે સવારમાં ઉઠીને મિરરમાં જોવો, એ તમારી વર્ચ્યુઅલ ઇમેજ જ હોય, મિરરમાં જોવો. હવે ઘણા નાના છોકરાઓ શું કરે ખબર? એને હજી એટલી બધી લાંબી ખબર ન પડતી હોય ને, તો એ મિરરમાં જોવે ને એટલે એને એવું લાગે કે મિરરની પાછળ કોઈક ઊભું છે, એટલે ફટાફટ જઈને મિરરની પાછળ જોવે, ફટાફટ જઈને મિરરની પાછળ જોવે. પણ રિયાલિટીમાં એ કંઈ હોય જ નહીં, કેમ કે એ ઇમેજ હકીકતમાં રિયલ ઇમેજ હતી જ નહીં. એ તો આપણા મનમાં એવું લાગ્યું, આપણા મગજને એવો આમ ભાસ થયો કહેવાય ને, આમ એવું લાગ્યું કે ઓ પાછળ કંઈક છે, પણ હકીકતમાં કંઈ હોય જ નહીં.
વર્ચ્યુઅલ ઇમેજ હોય. રિયલ ઇમેજ કેવી હોય ખબર છે? તમે પ્રોજેક્ટર હોય ને, પ્રોજેક્ટર ચાલુ થાય ને એટલે જે દિવાલ ઉપર ઇમેજ બને ને સ્ક્રીન ઉપર, એ રિયલ ઇમેજ હોય. તમે વચ્ચે હાથ નાખો ને તો ઇમેજ તમારા હાથ ઉપર બને. મિરરની પાછળ હાથ નાખો તો ઇમેજ ન બને, કેમ કે રિયાલિટીમાં કઈ છે જ નહીં. તમારા મગજમાં એવું લાગ્યું હતું કે ત્યાં કઈક છે, હવે ત્યાં કઈ ઇમેજ જ નથી, પાછળ તમે હાથ નાખો તો ઇમેજ બને નહીં ત્યાં. પણ ઓલું જે પ્રોજેક્ટર હોય ને એમાં તમે હાથ નાખો ને તો ત્યાં ઇમેજ બને. હવે મિરરમાં જેવી બનતી તેવી પ્રોજેક્ટર ઉપર બનતી, બે ઇમેજ હરખી જ હતી, કોઈ ફરક નહોતો. એટલે ઇમેજમાં કોઈ ફરક ન પડે, જેવી રિયલ હોય જ વર્ચ્યુઅલ હોય. પણ હા, દેખાવામાં કોઈ ફરક ન પડે, પણ રિયાલિટીમાં રિયલ ઇમેજમાં ત્યાં કોઈ રે ન હોય. તમારા મગજમાં એવું લાગ્યું એટલે તેને વર્ચ્યુઅલ કન્ડિશન કીધી, અને ઓમાં હકીકતમાં ત્યાં કંઈક હોય, તમે હાથ આડો રાખો દેખાય. ઠીક, અહીંયા જુઓ. હવે આ કોન્કેવ મિરર છે, આ શું કરશે ખબર? રેને અહીંથી આમ વાળી દે તો રે રિફ્લેક્ટ થયા પછી રિયાલિટીમાં ભેગા થયા, રિફ્લેક્ટ થયા પછી તો રિયલ ઇમેજ હોય. હવે આનું નક્કી ન હોય, આમાં જોવું પડે આપણે. માની લ્યો કે રે અહીંથી આમ વળ્યા હોય તો રિયલ ઇમેજ બને, અને કદાચ અહીંથી આમ પાછા ગયા હોય, માની લ્યો કે અહીંથી ભટકાઈને આમ પાછા વયા ગયા હોય, તો પાછા ભટકાઈને પાછા ગયા ઈ રે પણ ડાયવર્સ થતા જાય છે, ભેગા થતા નથી, છૂટા પડતા જાય છે. હવે જોવાવાળાને એવું લાગે કે આ રે એકચ્યુઅલમાં અહીંથી ક્યાંકથી આવે છે. ત્યાંથી ક્યાંકથી આવતા હોય એવું લાગે, વર્ચ્યુઅલ ઇમેજ હોય. ઠીક, હવે મજાની વાત સાંભળો તમે. આપણને એ ખબર પડી ગઈ કે ઓબ્જેક્ટ સાહેબ રિયલ વર્ચ્યુઅલ બે હોઈ શકે, ઇમેજ રિયલ વર્ચ્યુઅલ બે હોઈ શકે. હવે સાંભળો, હું બોલતો જ આવી. જો ઓબ્જેક્ટ ઇમેજ સાંભળજો, મજા આવશે. રિયલ ઓબ્જેક્ટની રિયલ ઇમેજ હોય એવું બની શકે. રિયલ ઓબ્જેક્ટની રિયલ ઇમેજ, રિયલ ઓબ્જેક્ટની વર્ચ્યુઅલ ઇમેજ એ બની શકે. વર્ચ્યુઅલ ઓબ્જેક્ટની રિયલ ઇમેજ બની શકે, અને વર્ચ્યુઅલની વર્ચ્યુઅલી બની શકે. બધું થાય. રિયલની રિયલ હોય, રિયલ ઓબ્જેક્ટની વર્ચ્યુઅલ ઇમેજ હોય, વર્ચ્યુઅલ ઓબ્જેક્ટની રિયલ ઇમેજ હોય, વર્ચ્યુઅલ ઓબ્જેક્ટની વર્ચ્યુઅલ ઇમેજ હોય. જો તમે 10th સ્ટાન્ડર્ડની અંદર કોન્કેવ કોન્વેક્સ મિરર વાળા કેસ ભણી ગયા, સાંભળો. એમાં તમે આવું ભણતા કે સાહેબ ઓબ્જેક્ટ અહીંયા રાખો તો એની ઇમેજ અહીંયા બને. આવું ક્યાં આવી ગયું તમારે? ઓબ્જેક્ટ કેવો? રિયલ, ઇમેજ એ કેવી? રિયલ. એટલે હા કે ના? તો રિયલ ઓબ્જેક્ટની રિયલ ઇમેજ બને. પછી તમે એમાં એક કેસ એવો ભણી ગયા છો કે અહીંયા ઓબ્જેક્ટ હોય ને તો એની ઇમેજ અહીંયા પાછળની બાજુ બને, એ વર્ચ્યુઅલ હોય. રિયલની રિયલ, રિયલની વર્ચ્યુઅલ. ઠીક, વર્ચ્યુઅલ ઓબ્જેક્ટની રિયલ ઇમેજ. હવે જો મિરરમાં આમ રે આવે આમ, તો ઓબ્જેક્ટ ક્યાં? આમ તો કંઈ કન્સિડર થવાનું નથી, કેમ કે એમ તો એ બાજુ તો કંઈ ઓબ્જેક્ટ છે જ નહીં, તો એ બાજુ તો કંઈ કન્સિડર થવાનું નથી, કે રે કંઈ ભેગા જ નથી થતા. પણ તમે આને પાછળની બાજુ લંબાવો તો ઓબ્જેક્ટ અહીંયા ક્યાંક છે, પણ એ રિયાલિટીમાં નથી. એટલે આવા ઓબ્જેક્ટને વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ કહેવાય. હવે આ ઇમેજ અહીંયા બનાવે, બોલો. હવે આ કેસમાં ઓબ્જેક્ટ રિયલ, ઓબ્જેક્ટ વર્ચ્યુઅલ છે, પણ ઇમેજ રિયલ છે. વર્ચ્યુઅલ ઓબ્જેક્ટની રિયલ ઇમેજ અને વર્ચ્યુઅલની વર્ચ્યુઅલ, એ તો આપણે હમણાં અહીંયા જોયું. આ રહ્યું, જો ઓબ્જેક્ટ એ વર્ચ્યુઅલ છે ને ઇમેજ એ વર્ચ્યુઅલ છે. આવું તો તમે છે ને વર્ચ્યુઅલની વર્ચ્યુઅલ વાળું તો તમે રિયાલિટીમાં જોઈ શકો. તમે સલૂનમાં જાઓ ને તો ત્યાં એક મિરર તમારી સામે, એક મિરર પાછળની બાજુ, ઘણી જગ્યાએ એવું હોય. હવે કેવું થાય ખબર? તમને તમારી ઇમેજ જોવામાં દેખાતી જ જાય, દેખાતી જ જાય, દેખાતી જ જાય. ઓબ્જેક્ટની ઇમેજ બને, એ ઇમેજ બીજા માટે ઓબ્જેક્ટ અને એ ઇમેજ બનાવે. હવે બે મિરર સામ સામે રાખ્યા હોય તો પેલા આ ઓબ્જેક્ટની ઇમેજ આમાં બની વર્ચ્યુઅલી છે, એ ઇમેજ ઓલા માટે ઓબ્જેક્ટ જેવું બિહેવ કરે. આની જે ઇમેજ બની એ સામેવાળા મિરર માટે ઓબ્જેક્ટ જેવું બિહેવ કરે, પણ એ ઓબ્જેક્ટ વર્ચ્યુઅલ હતો, ઇમેજ એ વર્ચ્યુઅલ બનાવે. વળી એની ઇમેજ આના માટે ઓબ્જેક્ટ જેવું બિહેવ કરે, તો બધું વર્ચ્યુઅલ 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 આવેલું જાય. અને તમે એમાં જુઓ કે તમને આમ કેટલા બધા તમારા ફેસ દેખાય આમ, તમે આમ જોતા હોય ને તો. બીજું એ કે ઘણી જગ્યાએ તમે ફરવા ગયા હોય ને તો ન્યાય મિરર બધે સામ સામે ગોઠવેલા હોય, ઓલું આમ ભૂલ ભૂલામણી જેવું. તમે આમ જુઓ, તમે જ બધે દેખાતા હોય. એમાં વર્ચ્યુઅલની વર્ચ્યુઅલ ઇમેજ જ હોય. બોલો હા કે ના? તો ઇમેજ કોઈ પણની કોઈ પણ ટાઈપની બને,
પણ આપણા સિલેબસમાં એનસીઆરટીમાં ઓબ્જેક્ટ રિયલ જ આપ્યા છે. વર્ચ્યુઅલ વાળા ક્વેશ્ચન આપ્યા છે પણ થિયરીમાં કંઈ લખ્યું નથી, એટલે તમને આનો બહુ આઈડિયા ન હોય. પણ જો તમે નીટ જેઈ એડવાન્સની પ્રિપેરેશન કરતા હોય તો આ વસ્તુ થોડુંક ધ્યાન રાખજો. હોઈ શકે, બની શકે ખરા. આના પછીના લેક્ચરમાં પ્લેન મિરરના થોડાક કેસીસ હું તમને કરાવવાનો છું, પ્લેન મિરરના. તો આવી જજો, મજા આવશે. પ્લેન મિરરના કેસીસ કરાવીશ. જેઈમાં અમુક કેસીસ બહુ વારંવાર પૂછે છે, તો એ થોડુંક આપણે ફોકસ રાખશું એની ઉપર. નીટવાળા સ્ટુડન્ટની કામનું છે. તો આવી જાજો, આવતા લેક્ચરની અંદર પ્લેન મિરરના કેસીસ કરશું ફટાફટ જલ્દી. ત્યાં સુધી મસ્ત રહ્યો, મજા માર્યો, રીડિંગ કરતા રહ્યો. થેન્ક યુ સો મચ.